સમાવેશ કરવામાં આવ્યો છે। તો જાણીતા ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાએ હીરા બજારમાં લેબગ્રોન ડાયમંડના કારણે મંદીને હોવાનું નિવેદન આપ્યું। તેમના આ નિવેદનને લઈને લેબગ્રોન ડાયમંડ એસોસિએશનની પ્રતિક્રિયા પણ સામે આવી છે। સુરતમાં 80% લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રી છે, જેનાથી હજારો લોકોને રોજગારી મળે છે। આ ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગપતિઓએ કહ્યું કે ગોવિંદભાઈનો ભાવાર્થ અલગ હોઈ શકે છે। વિશ્વના અલગ અલગ દેશો વચ્ચેના યુદ્ધને હીરામાં મંદીનું મૂળ કારણ તેમણે ગણાવ્યું। સુરતનો સૌથી મહત્વનો ઉદ્યોગ છે ડાયમંડ, અને આ ડાયમંડ ઉદ્યોગની ધીરે ધીરે ચમક ઝાંખી થઈ રહી છે, મંદી ચાલી રહી છે। ત્યારે સુરત રાજ્યસભાના સાંસદ ધોળકિયા સાહેબ દ્વારા એક નિવેદન જૂનાગઢ ખાતે આપવામાં આવ્યું છે, કારણ કે ડાયમંડ ઉદ્યોગમાં સિન્થેટિક અને ડાયમંડને લઈને આ નેચરલ ડાયમંડનો ઉદ્યોગ કહી શકાય કે મંદીમાં ઘેરાયો। ત્યારે આપણી સાથે સિન્થેટિક ડાયમંડ અને ખાસ કરીને લેબ્રોન ડાયમંડ સાથે જોડાયેલા વેપારીઓ, અધિકારીઓ અને કહી શકાય કે મોટા ઉદ્યોગપતિઓ છે। આપણે સીધા વાત કરીએ સાહેબ, પહેલાં તો આપનું નામ અને જે પ્રકારે ગોવિંદ કાકાએ સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભાઈ લેબ્રોનો અથવા સિન્થેટિક ડાયમંડને લઈને નેચરલ ડાયમંડનો ધંધો મંદીમાંથી પસાર થઈ રહ્યો, શું કહેશો? મારું નામ બાબુભાઈ ભગવાનભાઈ વાઘાણી, લેબગ્રોન ડાયમંડ એસોસિએશનનો પ્રમુખ છું। અને ગોવિંદ કાકાના નિવેદનથી અમને કંઈ ઇન્ડસ્ટ્રીયલને એવું નુકસાન નથી થઈ રહ્યું, પરંતુ લેબગ્રોન ડાયમંડ આવવાથી દરેક રત્ન કલાકારોને રોજીરોટી મળે છે, એનાથી કોઈ બેકાર નથી થયા। નેચરલ ડાયમંડમાં જે મંદી છે ને એનું કારણ માત્ર દુનિયાના દેશોના ઝઘડા, લડાઈના હિસાબે દુનિયામાં ખરીદ શક્તિ ઘટી ગઈ પબ્લિકની। કારણ કે સરકાર જો મજબૂત ના હોય, સરકાર ઝઘડા કરતી હોય તો આમ પબ્લિક શું કરે? એના હિસાબે નેચરલ ડાયમંડમાં મંદી આવી છે, અને નેચરલ ડાયમંડ ડીટીસીના હિસાબે એવું કે ડાયમંડ સદા કે લીએ, તો લેબગ્રોન ડાયમંડ સૌ કે લીએ છે। અન્ય વેપારીઓ છે, આપણે સીધા વાત કરીએ સાહેબ, આપનું નામ અને શું કહેશો ગોવિંદ કાકાના નિવેદનને લઈને? મારું નામ અજય ડોવરિયા દરેડ છે, હું લેબગ્રોન ડાયમંડ કમિટી મેમ્બર છું। તેજી અને મંદી એ તો દરેક વેપારનું એક પાસું હોય છે। તેજી અને મંદી એ ખરેખર ડિમાન્ડ અને સપ્લાય પર આધારિત હોય છે। કોઈ એકનું પ્રોડક્શન વધવાથી બીજાને મંદી આવે એવું ખરેખર નથી। અને ખરેખર ગોવિંદ કાકા તો પાટીદાર સમાજના હીરા ઉદ્યોગના અગ્રણી છે અને સુરતના પણ ખૂબ જ નામાંકિત વ્યક્તિ છે। એટલે એણે આવું કીધું એનું કહેવાને બદલે ખરેખર તેજી મંદી વ્યાપારની એક પાસું છે, એની ઉપરથી કોઈ ફરક ન પડે। લેબગ્રોન ડાયમંડ નેચરલ ડાયમંડની કરતાં ઘણું રિઝનેબલ હોવાથી લોકો લેબગ્રોન ડાયમંડ વધારે વાપરે છે। ગોવિંદ કાકા કે જે રાજ્યસભાના સાંસદ છે, તેમના આપેલા નિવેદનને લઈને ક્યાંક ખુશી તો ક્યાંક વેપારીઓમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। હિતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો ભાવનગર જિલ્લાની આર્થિક કરોડરજ્જુ સમાન અલંગ શિપ રિસાયકલિંગ ઉદ્યોગ માટે કઠિન સમય ચાલી રહ્યો છે। અલંગ ઉદ્યોગ હાલ મંદીના મારમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે અગાઉ અલંગ ઉદ્યોગને તેજીની ગાડીએ ચડાવવા કેન્દ્ર સરકારે 2.5% કસ્ટમ ડ્યુટી નાબૂદ કરી હતી। આ નિર્ણયથી શિપ બ્રેકરોને આર્થિક રીતે રાહત મળી હતી। હવે તેની મુદ્દત પૂરી થવા જઈ રહી છે, ત્યારે 2.5% કસ્ટમ ડ્યુટી નાબૂદી યથાવત રાખવાની માંગ કરી છે। જો ફરી 2.5% કસ્ટમ ડ્યુટી લાદવામાં આવશે તો હાલ જે જહાજો આવી રહ્યા છે તેમાં પણ ઘટાડો થશે, જેને લઈને કસ્ટમ ડ્યુટી નાબૂદી યથાવત રાખવા અલંગ શિપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રી એસોસિએશન ઓફ ઇન્ડિયાના જોઈન્ટ સેક્રેટરીએ માંગણી કરી છે। અલંગની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો કે છેલ્લા ઇતિહાસની અંદર સૌથી ઓછા જહાજો આ વર્ષમાં લાગેલા છે, અને ટનેજ પ્રમાણે પણ સૌથી લોએસ્ટ કામ આ વર્ષમાં અલંગમાં થયેલું છે। તો અમે લોકોએ સરકારશ્રીને ફરીવાર એ જ અમે વિનંતી કરેલી છે કે કસ્ટમ ડ્યુટી જે અમને 0%